નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને એક લાઇક કરી ખેડૂત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો. લાંબા સમયથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ પરમાણુ વાટાઘાટોમાં એક નવો વળાંક આવ્યો છે, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. પરમાણુ હથિયારો બનાવવાની અણી પર ઊભેલું ઈરાન હવે અમેરિકાની સૈન્ય શક્તિ અને આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝૂકી ગયું છે અને પોતાના સૌથી કિંમતી તેમજ ખતરનાક હાઈલી એનરિચ્ડ યુરેનિયમનો આખો જથ્થો છોડવા માટે રાજી થઈ ગયેલું છે. ગુજરાતમાં ચાલી રહેલી કાળઝાળ ઉનાળાની ગરમી વચ્ચે હવામાનમાં અચાનક મોટો પલટો આવવાની સંભાવના સેવાઈ રહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે હવામાન વિભાગ IMD દ્વારા આગામી 3 કલાક માટે તાકીદનું વેધન બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. આ બુલેટિન અનુસાર રાજ્યના કેટલાક ભાગોમાં પવન અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ પ્રી મોન્સૂન વરસાદ પડવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મહાનગરપાલિકાની ચૂંટણી પૂરી થતાં જ રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. વોર્ડ 8માંથી છૂટાયેલા ભાજપના કોર્પોરેશન ચંદ્રકાંત પટેલની એક ઓડિયો ક્લિપ 2 દિવસમાં સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ ક્લિપમાં ચંદ્રકાંત પટેલ ભાજપના જ એક અન્ય નેતા સાથે ચૂંટણી મુદ્દે વાત કરી રહ્યા છે, જેમાં તેમણે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરુદ્ધ ગંભીર અને અપમાનજનક ટિપ્પણીઓ કરી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવનાર એક મોટો નિર્ણયમાં આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલ રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડાની મોટી પસંદગી કરવામાં આવી છે. રાજ્યસભાના સભાપતિ CP રાધાકૃષ્ણન એ રાજ્યસભાની મહત્વપૂર્ણ પિટિશન કમિટીનું પૂર્ણ સંગઠન કર્યું છે અને તેમાં રાઘવ ચડ્ડાને અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. બસ હાલ માટે એટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. ત્યાર પહેલાં અમારા વિડીયોને એક લાઇક કરી ખેડૂત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપજો.